यात्रा धाम अंबाजी में नाश्ता हाउस के मालिक ने की यात्रिकों के साथ बदसलूकी। यात्रा धाम अंबाजी में मनपसंद ढाबा फिर से विवादों के घेरे में आया है। मिली जानकारी अनुसार गुजरात के वांकानेर से आए हुए माई भक्त मां अम्बा के दर्शन करने के बाद यात्री को अंबाजी बाजार में नाश्ता करने मनपसंद नाश्ता हाउस ढाबे पर पहुंचे तो नाश्ते में से मक्खी निकली और दुर्गंध देती सांस देने के आरोप यात्रिकों द्वारा लगाए गए हैं। यात्रिकों द्वारा ग्राहक सुरक्षा अधिकारी विपुल गुज्जर को फरियाद दी गई है और वांकानेर के यात्रिकों द्वारा पवित्र अंबाजी धाम में जिला कलेक्टर मिहिर पटेल और अंबाजी वहीवटी तंत्र अधीक्षक कलेक्टर कौशिक मोदी द्वारा अंबाजी में सभी नाश्ते की दुकानों पर तुरंत जांच करें और यात्रिकों पर रोप जमाने वाले दुकानदारों के विरुद्ध कार्यवाही करने की यात्रिकों द्वारा मांग की गई है। હું વિપુલ ગુર્જર પ્રમુખ તરીકે છું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી મંદિર। આજરોજ વાંકાનેરના 8 થી 10 લોકો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા તો અહીંયા ગ્રાહક સુરક્ષા દેખીને અહીંયા ફરિયાદ કરવા આવ્યા। તો ફરિયાદમાં એવું હતું કે ડીકે સર્કલ આગળ બસ સ્ટેશનની બાજુમાં મનપસંદ નાસ્તા હાઉસ છે, ત્યાં લોકો નાસ્તો કરવા ગયેલા। ત્યાં નાસ્તો કરેલો તો ફૂડ ખરાબ હતું એવું એમને કહ્યું, પ્લસ છાસનો ભાવ 19 થી 20 રૂપિયા છે એવું એમનું કહેવું હતું, પણ એમની જોડેથી 25 રૂપિયા લીધા। 25 રૂપિયા લીધા એનાથી મતલબ નથી એમનું કહેવું હતું, પણ દુર્ગંધમાંથી અને વાસમાંથી છાસ હતી। તો એમને કીધું ભૈયા છાસ ખરાબ છે તમે ચેક કરો, તો કે ચેક કરવું એ મારામાં નથી આવતું, અમૂલમાં તમારે ફરિયાદ કરવી કે જો કરવી હોય કરો એમ કરીને એમની સાથે તૂથડાઈ વર્તન કર્યું હશે અને વધારે પૈસા લીધા હશે। અખાતે બીજો નાસ્તો પણ એમને ખાધો તો એમને કહેવું એવું હતું કે એ પણ દુર્ગંધમાં આવતો હતો। આજુબાજુવાળા એ લોકો એનું કહેવું એવું હતું ભાઈ તો આવો નાસ્તો આવો છે, એટલે તેમને ક્યાં ફરિયાદ કરવી એવું માની અને અંબાજી મંદિરમાં દર્શન કરતા બહાર નીકળતા ગ્રાહક સુરક્ષાની ઓફિસ દેખી તો અહીં આવીને એમને ફરિયાદ આપી છે કે આ મનપસંદ નાસ્તાના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ભાવ વધારો લેવા, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ગુજરાતમાં પણ ચાલે છે, અંબાજીમાં પણ ચાલે છે, પણ અહીંયા પણ असुरक्षित प्लास्टिकનું વેચાણ થાય છે, असुरक्षित ખાદ્યનું વેચાણ થાય છે। આ બધું અટકે એના માટે કાર્યવાહી કરવા માટે મને ફરિયાદ આપવામાં આવી। અગાઉ પણ કોઈ નાસ્તાની ફરિયાદો આવેલી? હા, અગાઉ પણ 2 ફરિયાદો આવેલી છે। આ મનપસંદ નાસ્તા હાઉસ માટે મેં ફૂડ એન્ડ ટેક્સમાં એમના મેલ મારફત જાણ કરેલી હતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે, કે તેમાં એક ફરિયાદમાં એવું હતું કે મચ્છર પડેલો હતો, વિડીયો જ હતો, ફોટો જ હતો। બીજી ફરિયાદમાં એવું હતું કે એમાં બાલ પડેલો હતો અને આ બાબતે પણ ફૂડ એન્ડ ડ્રગ્સમાં મારા દ્વારા કાર્યવાહી કરવા માટે મેં એમને જાણ કરવામાં આવેલી છે। ઓકે, આજ રોજ અંબાજી ધામ ખાતે અમે લોકો દર્શન માટે આવેલા। સવારે મનપસંદ નાસ્તા હાઉસ જ્યાં અમે નાસ્તો કરવા ગયેલા, જ્યાં અમને પ્લાસ્ટિકના ગ્લાસની કિંમત માત્ર 1 રૂપિયા છે, જે વધારીને 3 રૂપિયા વસૂલ કરવામાં આવેલી અને કોઈ પણ સારી એવી ક્વોલિટીનો કે કોઈ પણ સારો એવો ફૂડ અમને મળ્યો નથી, જેની ફરિયાદ કરતાં અમારી સાથે બહુ જ ખરાબ ગેરવર્તન અને ઉગ્ર સ્વભાવથી બોલચાલ કરવામાં આવી। આજુબાજુના લોકો સાથે અમને વાતચીત કર્યા પછી એવી માહિતી મળી કે આ ભાઈનું વર્તન બધા પ્રત્યે આવું છે। અહીંના ફૂડમાં વારંવાર માખીઓ, વંદાઓ, માથાના વાળ જેવી વસ્તુઓ મળી આવે છે, પણ લોકો વારંવાર આવી ફરિયાદ કરે છે, પણ એ ભાઈ બધાને એવું કહે છે કે તમારે જેને કહેવું હોય, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો, કોઈ મારું કંઈ બગાડી શકશે નહીં। અમે ત્યાંથી અમૂલ કંપનીની પેકેટવાળી છાશ ખરીદેલી, જેમાં ખૂબ દુર્ગંધ આવતા અમે એમને ફરિયાદ કરી, એટલે એમણે એવું કીધું કે તમે અમૂલ કંપનીને ફરિયાદ કરો, અમે જે તે છાશ અમે બનાવતા નથી। અમે એની પાસેથી ખરીદી તો અમે તો એને જ ફરિયાદ કરવાના, જેની કિંમત માત્ર 20 રૂપિયા છે, જેના પણ એણે અમારી પાસેથી 25 રૂપિયા વસૂલેલા અને છતાં પણ ક્વોલિટી ન મળતા અમારે એને એક જાણ કરવી પડી। એના માટે અમારી સાથે ઉગ્ર બોલચાલ કરી, એક બાજવાના મૂળ સાથે